જય માતાજી, રામ રામ। તો નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો મિત્રો, કારણ કે ઘણા ટાઈમથી એને આપણે બ્લોગ નથી કર્યો। તો આજે વાડી આવ્યો ને તો એમ થયું કે ચાલો આજે એને બ્લોગ નાખી। તો અત્યારે મેં બ્લોગ શરૂ કરી નાખ્યો હોય અને અત્યારે મેં વાડી આવી ગયો અને અહીંયા જો પાણી એને પાણી વાળું છું। અહીંયા જાહેર વાવી છે એટલા માટે હે ને આમાં પાણી વાળું છું ને ધોળીને બધું વાયરલ કરતો હતો। તો અત્યારે ટાઈમ મળ્યો ને તો મેં કીધું બ્લોગ કરી નાખીએ। અત્યારે એક બાજુ પાણી હાલે તો પહેલાં તો એ હરકું કરી નાખીને પછી આપણે બ્લોગની અંદર મળીએ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। હાલો, જય માતાજી। તો મિત્રો અત્યારે ને પાણી વાળવું ને તો બધું આવું કામ થાય। જો કપાડીને નાઇટોર પાણીનું શું અને પાણી અહીંયા એક બાજુ હાલે ને તો પછી એક બાજુ કરવાનું, એવી રીતે બધું છે ને કામ હોય એટલા માટે કાંઈ બ્લોગ કરવાનો છે ને ટાઈમ રહી નહીં એટલા માટે એને ડેઈલી બ્લોગ નથી કરતો। બટ હવે ટ્રાય જરૂરથી કરીશ કે ડેઈલી બ્લોગ કરું। તો ચેનલ એને તમે એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો। બાકી જો પાણી વાળવું તો હાલો વિડીયોની અંદર એને કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અત્યારે ને પાણી વળતો હોય ને તો અહીંયા નાકું તૂટી ગયું ને અહીંયા તો બધે પાણી બીજા મળ્યું। મને એમ થયું કે લાઇટ વીજ ગઈ તો હું કবে જતો હતો પણ એવું નહોતું કંઈ, પણ લાઈન છે ને જો અહીંયા ને તૂટી આવડ લઈ આવ્યો છે ને આ રીતે મેકર છે ને એને મેકી દેવાનું છે। અહીંયા આ રીતે જરીક મેકી દેવાનું હોય એટલે ફૂટે નહીં। પાણી સામે જાય છે તો હવે નાય તો બધું છે ને એક બાજુ હાલવા માંડ્યું હોય છે। તો હાલો હવે ના જાય પહેલાં, કારણ કે ના પણ એક બાજુ બધું હાલવા માંડ્યું છે પાણી। તો હાલો હવે ના જઈએ। બાકી જવું પાવડાને બધું હારે ફેરવવાનું। હવે આમાં એમ છે બધું જુઓ ના એટલે પાણી રેડી ચાલે છે અત્યારે તો, પણ જાઉં છું ત્યાં। બાકી વાળ છે ને બહુ મોટા થઈ ગયા હવે। આ બધું વાળ કપાવવાના છે પણ ક્યારે કપાવવાનું કંઈ નક્કી નહીં, કારણ કે થોડુંક પોટમાં બધું વ્યૂ ગયેલું છે ને એટલા માટે વાળ કપાવવામાં થઈ ગયા બહુ મોટા। હાલો જાઉં જો મસ્ત મજાનું પાણી હાલે। આપણો હથિયાર અહીંયા પીડ્યો હોય જુઓ તમે, ખપાડી। અને એ ખપાડી આમાં ઢળવાની, એક બાજુ પાણી હાલે ને તો એને એ ખપાડીથી આપણે એને એક બાજુ બધું પાણી સાફ તેમ કરવાનું એવું હોય બધું। હમણાંથી છે ને બધું કામ ધંધા બધા આમ એક બાજુ બંધ કરી નાખે, એક બાજુ હાલે મીઠું પાણી સામે વધારે હાલે અહીંયા ઓછું હાલે। તો એ હવે ઓલી ખપાડી લઈ અને પછી એને અહીં હરખું કરવાનું, એટલે એક બાજુ હાલતું ને બધું આખા ઓલામાં થઈ જાય દાવડામાં ઓટોમેટિક થઈ ગયું છું। બાકી ફાર્મિંગ લેખાવી આની અંદર કામ કરું ને બહુ મુશ્કેલ છે યાર। આપણે હીરા કરતા હોય ને તો હીરાની અંદર આમ મજા આવે ને આપણે ટેન્શન મૂકીને અહીંયા કામ કરીને આ હે ને તડકે કામ કરવાનું। જો આ જાહેર પાવાની છે, ઓલી બાજુ ઘઉં છે એ પાવાના છે, આ બધું છે ને કાલે પ્રમ દિવસ 2 દિવસની અંદર બધું પાવાનું છે। આજ આ પી જાય પછી સામેની સાઈડ જે ખાલું પીડ્યું હોય ને એમાં કાંઈ કર્યું નથી, એમાં છે ને તલ વાવવાનો વિચાર છે। તો એમાં લગભગ તલ કરશું એવું છે। તો હાલો અત્યારે છે ને થોડું ઘણું કામ કરી લઈને બાકી પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને છે ને લાઈક કરી દો। બાકી છે ને થોડો ઘણો સપોર્ટ કરો। અને ઇન્સ્ટાગ્રામની અંદર તો તમને ખબર જ છે કે હું ડેઈલી વિડીયોઝ અપલોડ કરું છું। બાકી છે ને હવે યુટ્યુબની અંદર પણ ડેઈલી વિડીયો અપલોડ કરવાની વિચાર કરવો। જો તમારો બધાનો સપોર્ટ રહ્યો ને તો આપણે એને ડેઈલી બ્લોગ પણ કરી નાખશું। તો ભાઈ કાંઈ નહીં, તમે એને ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાકી મનોરંજન માટે એને આપણે નવા વિડીયો લાવતા રહીશું। હાલો તો બાકી મિત્રો જો આપણે હવે નાખવું મળ્યું ભરાઈ ગયું થોડું પણ નાખવું, અને હવે આ બીજા ઓલા ચાલુ કરવાનું એટલા માટે નાખવું મળ્યું છે। આવું કામ છે બધું યાર આની અંદર તો એને બહુ પી પડે। હવે મિત્રો છે ને અહીંયા જો આ એક બાજુ પાણી હાલ છે ને તો અહીંયા ખપાડી લઈને હરખું કરવાનું, સાઈડમાં હાલતું ને તો એક બાજુ કરવાનું, આ રીતે છે ને એને પાવાનું। બાકી ઘડીક આરામ કરી લઈ, થાકી ગયો છું હા, બેસીએ ઘડીક જો મસ્ત મજાનું પાણી જાય પાણી વાળી। તો મિત્રો અહીંયા છે ને અત્યારે નાકું પાડવાનું છે જો અહીંયા
અહીંયા નાખું પાડવાનું છે આ રીતે, અહીંયા એવી રીતે નાખું પાડેલ છે એવી રીતે અહીંયા નાખું પાડવાનું છે. આગળ છે એના બધે નાકા પાડવાના બાકી છે. હું એમ નાખું એક અડધે પાણી પૂગે ને પછી એને અહીંયા નાખું પાડું. તો હાલો પહેલાં એને નાખું પાડી લઈએ, પણ જો અડધે પાણી પૂગવા આવ્યું છે એટલે માટે અહીંયા નાખું પાડી દઈએ. બાકી જો અહીંયા એને નાખું પાડી દીધું છે. હવે આમાં પડે પાડવાનું, પછી ઓલામાં પાડવાનું, એ રીતે નાકા પાડતા જવાનું, પાણી વળતું જવાનું. ઘડીક વાર ફ્રી ન રહી આમાં, એ ફાઇનલ. ઘડીક ફ્રી રહીને તો આરામ કરી લઈએ. ત્યાં એક બાજુ બધું પાણી હલવા મળે ને તો ના પાછું દોડીને વયો જવાનું. સો આરામ કરું છું. તો મિત્રો જુઓ એને એક બાજુ પાણી હાલતું હોય તો અત્યારે હું બોલ કરતો વગા હરખું કર્યું હોય. અહીંથી એક બાજુ થઈ ગયું તો આ પાળો છે ને અહીંથી એક બાજુ થઈ ગયું તો અત્યારે રેડી હાલે. પાછું જો અહીં એક બાજુ થઈ ગયું. હવે એ છે ને પાછું હરખું કરવાનું. તો હાલો પહેલાં હરખું કરી નાખીએ પછી મળીએ આપણે વિડીયો. તો મિત્રો હે ને હવનનો અહીંયા વાડીએ હે ને પાણી જ વાળું છું. અને પહેલાં હે ને ઝાડમાં પાણી હતું, કારણ કે કાલ વાવીને એમાં પાણી હતું ને અત્યારે એને અહીંયા ઘઉંમાં લઈ લીધું. એ જો ઘઉંમાં પાણી લઈ લીધું. અને જે ઓલી ઝાડ છે ને એ કાલમાં એ ના કાલમાં પાવાનું થાય, એટલા માટે એને અત્યારે હું અહીંયા બેઠો છું. અને અમે એને પાણી શરૂ છે મોટર જોવા. તો એવું હે બધું, તો કાંઈ નહીં. તો મિત્રો હે ને અત્યારે હું એ વાળી પાણી વાળું છું. અને બાકી એને ઘઉંમાં આંટો મારવા આવ્યો હતો, કારણ કે જોવા ગયો તો પાણી પૂગ્યું કે નથી પૂગ્યું, એને જોવા ગયો હતો તો એટલા માટે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. તો જો તમને વિડીયો જો ગમ્યો હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એક કોમેન્ટની અંદર કહી દેજો કે ડેઈલી વ્લોગ મેકું કે એક દિવસ ને એક દિવસે વ્લોગ મેકું, એને તમે કોમેન્ટની અંદર કહી દેજો. અને બાકી હે ને મારે ઇન્સ્ટા આઈડી છે ઉજ્જવલ રાહુલિયા, જેમની અંદર હે ને ડેઈલી વિડીયોઝ મેકું છું. તો એ આઈડીને તમે હજી સુધી ફોલો ના કર્યો હોય તો આઈડીને ફોલો પણ કરી લેજો. અને એની લિંક મારી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો ફટાફટ એને ફોલો કરી લેજો. અને થોડો ઘણો સપોર્ટ કરજો. જય માતાજી. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે અને નવી સવાર સાથે. ત્યાં સુધી બાય, જય માતાજી.